हेलो माय भूलका पार्टी। आज बेटा हूँ तमने जे नवो टॉपिक करावा जई रह्यो छूं ए छे पावर। किसमें कितना है दम, हम लोग बोलते हैं ना, क्लियर। दम, पावर, क्लियर। पावर विषे बेटा આપણે ભણીએ। આમ તો બેટા તમને બધાને આવડે એવો ટોપિક છે પાવર, કશું અઘરું નથી, કશું અઘરું નથી, ક્લિયર। પાવર એટલે શું? જો એક સિમ્પલ ક્વેશ્ચન કહું છું કે તમે બે બાળકોને કન્સિડર કરો। બે બાળકો છે, બે બાળકો નીચેથી બાલટી ભરીને ઉપર પાણીને બાલટી ભરીને અહીં સુધી ખેંચે છે। બંને સરખી રીતે જ ખેંચે છે, અહીં સરખી ઊંચાઈ પર જ ખેંચે છે, એટલે બંનેને સરખું જ કાર્ય કરવું પડ્યું। ઇટ્સ કોલ્ડ MGH। બંને માટે સરખો જ રહ્યો નીચેથી ઉપરનો। હા સર, પણ એક બાળક, ધારો કે હું અને એક બાળક છે, તો હું આરામથી ધીમે ધીમે ખેંચી શક્યો છું, અને કોઈ બાળક છે સ્પીડમાં આમ કરી દીધું, તો બંનેએ કાર્ય સરખું કર્યું, બંનેની ઉર્જા સરખી છે બેટા। છતાં પણ તમે એક વસ્તુ નોટ ડાઉન કરો કે પેલાએ જે કાર્ય કર્યું એ જલ્દી સ્પીડમાં કર્યું બેટા। એટલે આપણે શું કહીએ છીએ કે એનું પાવર વધારે છે અને મારો પાવર ઓછો છે, એની શક્તિ વધારે છે, મારી શક્તિ ઓછી છે। ક્લિયર? ઇઝ ધેટ ક્લિયર? યસ। મતલબ કાર્ય કરવાનો જે દર છે, ઉર્જા વાપરવાનો જે દર છે, એને બેટા આપણે પાવર કહેશું। મતલબ હજુ એકવાર વિચારો કે બંનેએ કાર્ય કર્યું, પણ જેણે ઓછા સમયમાં કર્યું એનો પાવર વધારે, જેણે વધારે સમયમાં કર્યું એનો પાવર ઓછો। જેનો, ફરી વારથી કહું છું, જેનો કાર્ય કરવાનો દર, સમયને આપણે કાર્ય કરવાનો દર કહી દઈએ। તો બેટા વ્યાખ્યા આપણે લખવા માંગીએ છીએ, તો વ્યાખ્યા કંઈક આવી રીતે લખશું બેટા પાવરની। કાર્ય કરવાના દરને શક્તિ કહે છે। એકમ સમયમાં વપરાતી ઉર્જા, એકમ સમયમાં થયેલ કાર્ય, મતલબ કાર્ય છેદમાં સમય, મારા ભૂલકાઓ આનું નામ આપણે આપશું પાવર। કાર્ય એક પ્રકારની ઉર્જા જ છે બેટા, છેદમાં સમય, આનું નામ આપણે આપશું માય ભૂલકા પાર્ટી, શું નામ આપશું? પાવર। ક્લિયર? બહુ સહેલું છે, કશું અઘરું નથી બેટા, મજા આવે એવો ટોપિક છે, ક્લિયર। જો થોડા હવે આપણે સૂત્રને બેટા થોડા ધ્યાનમાં આપીએ। પાવર એટલે કાર્ય છેદમાં સમય, યા તો ઉર્જા છેદમાં સમય, જૂલ પર સેકન્ડ, જૂલ પર સેકન્ડ। મેં એકમ બનાવ્યો બેટા, કારણ કે કાર્ય અને ઉર્જાનો એકમ જૂલ પર સેકન્ડ। સર આઇઝેક વોટ નામના વૈજ્ઞાનિકે, સર આઇઝેક વોટ નામના વૈજ્ઞાનિકે એને શોધેલું હતું, એટલે બેટા જૂલ પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ વોટ કહેવાશે। જૂલ પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ વોટ કહેવાશે। ક્લિયર? તમે લોકોએ ઘણી બધી વાર જોયું છે કે કિલો વોટ બોલતા હશો આપણે, એટલે 1000 વોટ, મેગાવોટ, ક્લિયર? મેગાવોટ પણ નામ સાંભળ્યું હશે, ક્લિયર? મેગાવોટ એટલે 10⁶ વોટ। પાવર સ્ટેશનમાં જોયું છે ને, કિલો વોટ પાવર ઉત્પન્ન થાય છે, આપણે કહીએ છીએ, ક્લિયર? એ બી હું તમને ભણાવું છું હમણાં, ક્લિયર? તો ફરી વારથી એકવાર બીજી વાર રિપીટ કરું છું બેટા, તમે જે ઉર્જા વાપરો છો એ કેટલા ઓછા સમયમાં વાપરો છો, સમયનો સંદર્ભ લીધો બેટા, ક્લિયર? એટલે પાવર મળ્યો। ઓકે બેટા, તો જુઓ માય ભૂલકા પાર્ટી, પહેલાં તો આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા એક વખત, સ્ક્રીનશોટ લઈ લો આનો। હું હટી જાઉં બેટા, લો સર હટી ગયા, સ્ક્રીનશોટ લઈ લો બેટા હવે કમ્પ્લીટલી। યસ, ઓકે બેટા, ચલો તો માય ભૂલકા પાર્ટી આપણે ટોપિકને આગળ વધારીએ। જો
ફરી વારથી બેટા પાવર પાવર तो P बराबर W/T जो ऊर्जा लेता होय हवे धारो के ऊर्जा स्थिति ऊर्जा स्वरूपे होय तो तमारे बेटा mgh लेवानुं। घणीवार पदार्थ गति करतो होय तो 1/2 mv² लेवानुं। क्लियर? बीजू कहीं नहीं, आ सूत्र बनी गया बेटा पावरना। घणीवार जो कार्य भाग्या समय, समझो बेटा बधाने समझाशे हो। मैं शू कीधुं? P बराबर W/T। हवे W एटले बळ गुणिया स्थानांतर। अल्या लल्लाओ, स्थानांतरना छेदमां समय एटले वेग कहेवाय। तो पावर एटले बळ अने वेगनो गुणाकार। एक्चुअल में बळ सदिश राशि है। जो आ वस्तु हूँ तमने कहता भूली गयो। जो हाँ तमने कही दो, कार्य ऊर्जा अने पावर आ त्रे त्रण राशि बेटा अदिश है। आने कोई दिशानी जरूर पड़ती नहीं। इट्स अ स्केलर। तो माय भूलका पार्टी आपणे आ टॉपिक में जोईए तो बळ सदिश है, वेग पण सदिश है। तो बळ अने वेगना डॉट गुणाकार ने पण पावर कहेवाय। जे रीते बेटा आपणे भण्या ने W = F.D, ए ज रीते बेटा P बराबर F.V। आई होप तमने समझाई गयुं हशे। आ रीते सूत्र बेटा बनावशुं। जो हजू एक बार सर कही दे, टेन्शन नहीं लेवानुं। पहला तो स्क्रीनशॉट ले लो बेटा, स्क्रीनशॉट ले लो। सर चले जाते हैं बेटा, सर चले जाते हैं। स्क्रीनशॉट ले लीजिए आप। ओके, अब देखो फिर से एक बार बेटा कैसे याद रह जाएगा इससे बेटा। P = W/T। W एटले F.D અને D ના છેદમાં T એટલે વેગ F.V। બીજું ઊર્જાના છેદમાં સમય, ઊર્જા એટલે 1/2 mv² પણ હોય અને બેટા mgh પણ હોય। તો બંને વસ્તુને બેટા આપણે પાવર કહેવાય। ક્લિયર? તો આ બધા સૂત્ર તૈયાર કરશું। ફરીવારથી સરે એકમ શું બનાવ્યો? જૂલ પર સેકન્ડ। બીજો એકમ એને વોટ કહેશું। પણ તમારા ઘરે મોટર છે બેટા, તમારા ઘરે મોટર છે, યાદ કરો। તમે પપ્પાને પૂછજો તો અત્યારે જ વિડીયો પોઝ કરીને પપ્પાને પૂછો, પપ્પા આપણા ઘરે મોટર કેટલાની છે? એટલે પપ્પા શું કહેશે ખબર? બેટા અડધાની છે, બેટા એકની છે। એ અડધો એક શું? આપણી ગાડીના એન્જિન જે આવે, ક્લિયર? એ બધા ગાડીના એન્જિન, ક્લિયર? મોટા ટ્રેક્ટરોના એન્જિન, આ બધાના એન્જિનનો જે પાવર હોય ને બેટા એ HP માં મપાય। હરખ પદોડો નહીં હો। HP એટલે હિન્દુસ્તાન પેટ્રોલિયમ પણ નહીં, હોર્સ પાવર। અશ્વશક્તિ, ગુજરાતી બહુ મસ્ત છે, અશ્વશક્તિ, ઘોડા જેવો પાવર। 1 HP = 746 वॉट। प्लीज रिमेंबर दैट। 1 HP = 746 वॉट। आ रिलेशन याद रखो बेटा। क्लियर? मारा भूलकाओ तैयार तो करवू ज पड़े बेटा। क्लियर? आई थिंक सो बधु आवड़तुं हशे, एमां कोई अघरी वस्तु नहीं। हिम्मत राखो तो बधुं थाय, हिम्मत राखो तो बधुं थशे। माय भूलका पार्टी त्यारबाद हूँ कन्सेप्ट ने थोड़ो ताजो करावुं। एक ज मिनिट बेटा। चलो
ત્યારબાદ બેટા હું થોડો કન્સેપ્ટને બેટા તમને થોડો તાજો કરાવું તો તમે ઘરે જે બિલ ભરો છો વિદ્યુત પાવર અને વિદ્યુત ઉર્જા સમજીએ. થોડુંક સમજવા ટ્રાય કરજો બેટા આ વસ્તુ. હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું ને, એક પ્રશ્ન મને બહુ મસ્ત થાય છે કે શું કે ધારો કે તમે તમારા ઘરે ધારો કે બલ્બ છે. પેલું તો મને એ સમજાવો કે તમે બિલ કેનું પે કરો છો. મગજમાં વિચારો તમે કેનું બિલ પે કરો છો. એટલે ઘણાને વિચાર આવે સર અમે પાવરનું, અમે કેટલો પાવર વાપરીએ ને એનું બિલ. ના બેટા, પાવરનું બિલ ક્યારે પે ના કરો. તમારા ઘરે જે બિલ આપે છે ને ગવર્મેન્ટ આપે છે એ ઉર્જાનું બિલ આપે છે. કેનું બિલ આપે છે બેટા? ઉર્જાનું બિલ આપે છે. હજુ તમને કહું છું, ફરીવારથી કહું છું, કેનું બિલ છે બેટા? ઉર્જાનું બિલ. તમે જે બિલ પે કરો છો ઉર્જાનું, કઈ રીતે ગણતરી કરવી ને એ બેટા હું તમને ગણાવી દઉં. બહુ મજા આવશે, બહુ કમ્પ્લીટલી સમજાઈ જશે બેટા. ક્લિયર? બહુ સમજાઈ જશે બેટા. શાંતિથી સમજજો, એકદમ ક્લિયર થઈ જશે બેટા. શું? વિદ્યુત પાવર, વિદ્યુત ઉર્જા. ધારો કે આપણા ઘરે 100 વોટનો બલ્બ છે, તો આનો મિનિંગ શું કરવાનો? તમારા ઘરે કોઈ પણ વસ્તુ છે ને, તમે જોજો, પંખો હોય, બલ્બ હોય, નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ હોય, કોઈ પણ જગ્યા પર પાવર લખ્યો હશે, એનો મિનિંગ 100 જૂલ પર સેકન્ડ. એનો મિનિંગ એ બલ્બ 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા વાપરે છે. આપણો જે પંખો હોય ને 90 વોટનો હોય, મતલબ 1 સેકન્ડમાં 90 જૂલ ઉર્જા વાપરે છે. આપણું જે એસી હોય ને એ 700 થી 900 વોટનું હોય, મતલબ 700 વોટ એટલે 1 સેકન્ડમાં 700 જૂલ ઉર્જા વાપરે. વિચારો, તમે જે ઉર્જા વાપરો છો એનું બિલ છે. યાદ રાખજો બેટા. હવે હું તમને સમજાવું છું કઈ રીતે. સૌથી પહેલા આપણને ખબર પડી ગઈ બલ્બ શું છે, રાઈટ? હવે જુઓ, ધ્યાન આપજો. પાવર બરાબર ઉર્જા છેદમાં સમય. રેડી? પાવર બરાબર ઉર્જા છેદમાં સમય. તો માય ભૂલકા પાર્ટી, હું અત્યારે ઉર્જાને સૂત્રનો કરતા બનાવું તો પાવર ગુણ્યા સમય. આવું થયું. ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય. ક્લિયર? પાવર ગુણ્યા સમય એટલે આપણે એને ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય કહેશું. હવે મારા ભૂલકાઓ, તમે જે બિલ પે કરો છો એ કેનું બિલ પે કરો છો? સર અમારા ઘરે તો યુનિટ કેટલા વપરાય ને એ યુનિટ આવે છે. હા, એ યુનિટ શું છે? તો એ યુનિટ શું છે આપણે એ સમજીએ હવે. ક્લિયર? તો જો યાદ રાખજો, પાવરને તમારે કિલોવોટમાં માપવાનો અને જે સમય હોય ને સમય એને કલાકમાં માપવાનો. કિલોવોટ અવર્સ. કિલોવોટ અવર્સ, that means is known as a energy. મતલબ આને બેટા આપણે 1 યુનિટ કહેવાય. 1 કિલોવોટ એટલે 1000 વોટ અને 1 કલાકની સેકન્ડ કેટલી? 3600. એટલે આને એમ લખાય 36 ગુણ્યા 10 ની 1 2 3 4 5 વોટ ઇન્ટુ સેકન્ડ, એટલે એને જૂલ કહેવાય બેટા. કારણ કે જો 1 વોટ એટલે જૂલ પર સેકન્ડ. જૂલને સૂત્રનો કરતા બનાવો, વોટ ઇન્ટુ સેકન્ડ આવ્યું. દેખાયું બેટા? 1 વોટ ઇઝ ઇક્વલ ટુ જૂલ પર સેકન્ડ. તો જૂલને સૂત્રનો કરતા બનાવ્યો તો વોટ ઇન્ટુ સેકન્ડ, એટલે વોટ ઇન્ટુ સેકન્ડ મતલબ બેટા શું થયું? જૂલ થયું. શું થયું માય ભૂલકા પાર્ટી? જૂલ થયું. રાઈટ? તમારા લલ્લાઓ, હે લલ્લાઓ, શું સર? બોલો બોલો. તો આપણે આને 36 ગુણ્યા 10 ની 5 જૂલ કહેશું. આને 1 યુનિટ કહેવાય બેટા. એટલે 1 યુનિટ એટલે 1 કિલોવોટ અવર્સ. એટલે કિલોવોટ અવર એ કોનો? જો બરાબર 36 ગુણ્યા 10 ની 5 જૂલ. કિલોવોટ એ કોનો એકમ? કિલોવોટ એ કોનો એકમ? પાવરનો. પણ કિલોવોટ અવર્સ, કિલોવોટ અવર્સ એ કોનો એકમ? ઉર્જાનો. એ કોનો એકમ બેટા? ઉર્જાનો.
માય ભૂલકા પાર્ટી આટલું યાદ રાખજો. કિલોવોટ અવર્સ, ધીસ ઇઝ ધ ઉર્જાનો એકમ. અને કિલોવોટ કોનો એકમ બેટા? પાવરનો એકમ થયો. કેનો એકમ થયો? પાવરનો એકમ થયો. હવે હું તમને બિલ ગણતા શીખવાડું છું. આ તમને ખબર પડી જોઈએ કિલોવોટ ઇન્ટુ અવર્સ એટલે 1 યુનિટ થાય. હવે હું તમને સિમ્પલ સાદી ભાષામાં એક બિલ બનાવતા શીખવાડું. થોડો વચ્ચે બેટા તમે સ્ટોપ લઈ વિડીયો પોઝ કરી અને આખો રાઇટ ડાઉન કરતા જાઓ, જોડે જોડે પોઝ કરીને લખતા જાઓ, ભલે સમય લાગે. એકવાર તમારી નોટ્સમાં લખતા જાઓ બેટા. જો હું તમને એક વસ્તુ સમજાવું છું કે ધારો કે આપણા ઘરે 100 વોટનો બલ્બ છે, એનું બિલ બનાવતા શીખવાડું છું. રોજના 10 કલાક ચાલે છે, તો 1 મહિનામાં કેટલા યુનિટ વપરાશે? બેટા પપ્પાને બિલ બનાવી દેજો અત્યારે. ચાલો પપ્પા ભરી આવો. હા, ભૂલતા નહીં. જો મેં તમે શું કીધું? બિલ કોનું વાપરો છો તમે? ઉર્જા, પાવર ગુણ્યા સમય. ચલો 100 વોટનો બલ્બ એટલે પાવર કેટલા વોટ? 100 વોટ. સમય કેટલા કલાક? 10 કલાક. હવે રોજના 10 કલાક. ચલો સૌથી પહેલા તો બેટા હું તમને ડેટા બનાવી દઉં છું. પાવર 10 કલાક, 100 વોટ. રોજના 10 કલાક એટલે સમય કેટલો થયો ખબર? 30 દિવસનો મહિનો ગણીએ તો 30 દિવસના 10 કલાક એટલે 300 કલાક થયા. અને બીજું પાવર કેમાં જોઈએ? કિલોવોટમાં જોઈએ બેટા. કિલોવોટ એટલે ભાગ્યા કેટલા કરવાના? કિલોવોટ એટલે કેટલા વડે ભાગવાના બેટા? 1000 વડે. 0.1 કિલોવોટ થયા. કેટલા થયા બેટા? 0.1 કિલોવોટ થયા. રાઈટ. હવે મારા ભૂલકાઓ મેં તમને કીધું કે ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય. તો પાવર કેટલા? 0.1 કિલોવોટ. અને સમય કેટલો? 300 કલાક. તો 300 ગુણ્યા 0.1 કરો એટલે આ થયા 30 કિલોવોટ અવર્સ. એટલે 1 કિલોવોટ અવર એટલે 30 યુનિટ. ધારો કે બેટા આપણે ગોધરાની અંદર કે કોઈ પણ વિલેજની અંદર હોય, ગામડાની અંદર હોય, કોર્પોરેશનમાં બધામાં છે ને બેટા યુનિટનો ભાવ અલગ હોય. ધારો કે હું કહું 1 યુનિટના 5 રૂપિયા છે, 1 યુનિટના 5 રૂપિયા, તો બેટા 30 યુનિટના કેટલા રૂપિયા થયા? 5 ગુણ્યા 30 કેટલા થયા? 150 રૂપિયા થયા. કેટલા થયા? 150 રૂપિયા થયા. હવે બેટા એક વસ્તુ કહું, તમારા ઘરે 100 વોટનો બલ્બ હવે કોઈના ઘરે નથી રહ્યો. જૂના જમાનામાં 100 વોટનો બલ્બ વાપરતા. અત્યારે તમારા ઘરે છે ને આ જે એલઈડીઓ છે ને એ 15 વોટની, 20 વોટની, વધારેમાં વધારે 30 વોટની. તો વિચારજો 30 વોટની એલઈડી હોય તો આપણે ફરી વારથી ગણીએ. પાવર 30 વોટ એટલે ભાગ્યા 1000 કરો, 0.03 કિલોવોટ. સમય 300 કલાક. તો ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય. તો 0.03 કિલોવોટ. સમય બેટા 300 કલાક એટલે 3 તરી 9 કિલોવોટ અવર થયા. 100 ઉડી જશે એટલે 9 યુનિટ થયા બેટા. મતલબ 9 યુનિટનું બિલ કેટલું આવે બેટા? 9 ગુણ્યા 5 45 રૂપિયા આવ્યું બેટા. આ બે દાખલાને કમ્પેર કરો બેટા. થોડું તમને ઝીણું દેખાશે, આઈ નો બેટા, પણ એક વસ્તુ કમ્પેર કરો બેટા. હું તમને હાઇલાઇટેડ કરું કે તમે 100 વોટનો બલ્બનું બિલ 1 મહિનાનું 150 રૂપિયા ભરો અને 15 વોટનું બિલ 45 રૂપિયા ભરો છો બેટા. મને એ કહો કે તમારા ઘરે કયો બલ્બ લગાવવો જોઈએ? 30 વોટ. પણ કહું 100 વોટનો બલ્બ બેટા 10 રૂપિયાનો આવે અને 30 વોટનો બલ્બ લેવા જાઓ તો 450 રૂપીસનો આવે. તો સસ્તો કયો પડે? તમને એમ થાય સર 100 વોટનો સસ્તો પડે ને. પણ બેટા 12 મહિના બલ્બ રહે તો 12 મહિનાનું બિલ 100 વોટનું કેટલું? તો કે 12 ગુણ્યા એનું બિલ કેટલું હતું? 150 રૂપિયા હતું ને. આ 150 એટલે 1800 15 12
15 × 10 150 1800 રૂપિયા આવ્યું અને 30 વોટનું 12 મહિનાનું બિલ કેટલું આવે ખબર? 12 × 45 45 × 12 ફટાફટ કરો 0 45 45 0 ભૂલચૂક લેવી દેવી બેટા 540 રૂપિયા આવે જોઈ લો. 1 વર્ષ વાપરો તો આ 540 રૂપિયા આવે અને 1 વર્ષમાં 1800 આવે. હવે બેટા 1 વર્ષમાં કયો બલ્બ વાપરવો પડે? 30 વોટનો બલ્બ. કયો બલ્બ વાપરવો પડે? 30 વોટનો બલ્બ. એટલે તો બેટા આપણા ગવર્મેન્ટે જુઓ જ્યાં જુઓ ત્યાં એલઈડી કરી દીધી, સ્ટ્રીટ લાઇટ પણ એલઈડી કરી દીધી. કારણ કે અત્યારે ઉર્જાનો સ્ત્રોત જ ખલાસ થઈ ગયો છે. કારણ કે ઉર્જા બચાવવા માટેનો કોઈ ઉપાય નથી. ઉર્જા ઉત્પન્ન થાય છે પણ બચાવી કઈ શકીએ? બેટરી વડે. કેટલીક બેટરીઓ બનાવી એટલે વપરાવી જોઈએ. અને એટલે વપરાશમાં આપણે ઉર્જાનો વ્યય ઓછો થાય એવા ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે આપણા ઘરમાં આવી ગયા. એલઈડી જે છે લાઇટ એમિટિંગ ડાયોડ કહેવાય, એલઈડીનું ફૂલ ફોર્મ. ક્લિયર? તો એ જે પ્રકાશ છે એકદમ વ્હાઇટ પ્રકાશ મળે છે, ઓછો ગરમ થાય બેટા, તમને ખબર છે. ક્લિયર? તો કેના માટે કામ લાગે છે એલઈડી બલ્બ એ તમને ખ્યાલ આવ્યો. ક્લિયર? ઉર્જા બચાવે છે, તમે જોયું. તો મારા ભૂલકાઓ, આપણે જે પાવરનો ટોપિક ભણ્યા એ તમને ખબર પડી. હજુ કહું છું, પાવર એટલે શું? ઉર્જાના છેદમાં સમય, કાર્યના છેદમાં સમય, mgh ના છેદમાં t, 1/2 mv² ના છેદમાં t. કિલોવોટ એ પાવરનો એકમ, પણ કિલોવોટ ગુણ્યા સમય એટલે અવર્સ એ સર ઉર્જાનો એકમ. 1 યુનિટ એટલે 1 કિલોવોટ અવર્સ. 36 × 10⁵. કઈ રીતે બિલ બનાવવું એ મેં શીખવાડ્યું. તમે બેટા તમારા ફ્રીજનું બિલ બનાવો, મને વોટ્સઅપ કરજો. તમારા ફ્રીજમાં વોટ લખેલા હશે, ના ખબર પડે તો પપ્પાને કહો. પંખાનું બિલ બનાવો 1 મહિનાનું, કે પપ્પા આપણે એક દિવસમાં કેટલો પંખો ચલાવતા હશું, અંદાજિત ગણો, બધા પંખા કાઉન્ટ કરો અને એનું બિલ બનાવો. જેટલા લેમ્પ ચાલતા હોય એ લેમ્પનું બિલ બનાવો. તમારી મોટર કેટલા સમય ચાલે છે એનું બિલ બનાવો. 1 મહિનાનું બિલ તમે તમારા પપ્પાને બનાવીને આપી શકશો. તમને ખબર પડી જશે કેટલું બિલ આવે છે. ક્લિયર? જોઈ લેજો બેટા, આવડી જશે. હવે થોડા બેટા ટેક્સ્ટ બુકના सम्स જે બાકી હતા, મતલબ આ ટોપિકના सम्स જે ટેક્સ્ટ બુકના હોય એ આપણે થોડા બેટા લઈએ એટલે તમને મજા આવે. મજા આવે છે ને બેટા? લેક્ચર આ ચોથો યા પાંચમો મને ખબર નથી. આગળના બધા લેક્ચર બેટા રિવાઇઝ કરજો. ક્લિયર? હું સન્ડે તમારા માટે લાઈવ થઈશ, સેટરડે યા સન્ડે તમારા માટે લાઈવ થઈ અને તમને બેટા કોઈ બાઉટ્સ હશે તો બેટા હું ક્લિયર કરી આપીશ. પણ બેટા કમ્પ્લીટ તો કરવું પડશે જ, એમાં કોઈ ના નહીં. કારણ કે મેં ગતિ ઉર્જા સુધી ભણાવ્યું હતું, તમને ગતિ ઉર્જા સુધી ક્લિયર કરાવ્યું હતું. ગઈકાલનો લેક્ચર જે ભણાયો એ સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાવાળો, અને આજનો લેક્ચર પાવરવાળો. આ બે જ લેક્ચર તમે આમ તો નવા ભણ્યા છો. બાકી તો તમારું કામ થઈ ગયું છે બેટા. બાકી તો તમારું આમ તો જોવા જાઓ તો કામ થઈ ગયું છે બેટા. ક્લિયર? કાર્ય કરવાનો દર, ટોપિકનું નામ બહુ મસ્ત છે ચેપ્ટરમાં, કાર્ય કરવાનો દર. ક્લિયર? બધું વાંચજો બેટા, મજા આવશે. ક્લિયર? જો દાખલો જોઈએ, ઉદાહરણ આપણે બેટા. ચારસો ન્યૂટનનું એક સમાન વજન ધરાવતી બે છોકરીઓ એક દોરડાની મદદથી 8 મીટર ઉપર ચડે છે. આપણે એક છોકરીનું નામ એ અને બીજી છોકરીનું નામ બી રાખીશું. તો આ કાર્ય પૂરું કરવા માટે એ છોકરી 20 સેકન્ડનો સમય લે છે, બી છોકરી 50 સેકન્ડનો સમય લે છે. તો દરેક છોકરી દ્વારા, મતલબ દરેક ગર્લ્સ દ્વારા વપરાયેલી પાવરની ગણતરી કરો. 8 મીટર ઉપર ચડી. કેટલા મીટર ઉપર ચડી બેટા? 8 મીટર ઉપર ચડી. તો હમણાં મેં કીધું એ છોકરીની વાત કરો, તો એ છોકરી 8 મીટર ઉપર ચડી, સમય કેટલો લીધો એણે? 20 સેકન્ડ. હમણાં મેં પાવરનું સૂત્ર લખાયું હતું. ઉપર ચડવા માટે કેટલું કાર્ય કરવું પડશે? mgh. કેટલું દળ છે એનું? mg, એટલે 400 ન્યૂટનનું સમાન દળ. ક્લિયર? mg તમને 400 ન્યૂટન આપ્યા છે બેટા. h ઊંચાઈ 8, સમય કેટલો લીધો? 20. ક્લિયર?
તો એનો ગણતરી કરો, 2 દુ 4 એટલે 20 અઠ્ઠા 160 વોટ થયા. હવે બી ગર્લ્સ માટે સમય 8 મીટર, એનો mg પણ 400, પણ સમય કેટલા સેકન્ડ લીધો એણે? 50 સેકન્ડ. કેટલા સેકન્ડ લીધો? 50 સેકન્ડ. તો P બરાબર W/T, W યાની કે mgh/t, ફરી વારથી mg એટલે 400 ગુણ્યા 8 છેદમાં, હવે સમય 50 લીધો, 8 પંજા 40, 5 અઠ્ઠા 40, સોરી 8 64, 64 વોટ થયો. કોનો પાવર વધારે થયો? જેનો સમય ઓછો એનો પાવર વધારે. હવે વધારે ક્લિયર થયું. જેનો સમય ઓછો એનો પાવર ક્લિયર. બેટા સ્ક્રીન પોઝ કરીને દાખલા લખજો મારા ભૂલકાઓ. બધી વસ્તુ હું તમને કરી દઉં છું બેટા, પણ તમારે બી કરવાની ને બેટા. હે મારા ભૂલકાઓ? ચલો નેક્સ્ટ બેટા. વાંચો ડેટા બેટા. 50 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો એક છોકરો સીડીના 45 પગથિયા દોડીને 9 સેકન્ડમાં ચડી જાય છે. જો દરેક પગથિયાની ઊંચાઈ 15 સેન્ટીમીટર હોય તો તેનો પાવર શોધો. સૌથી પહેલા તો બેટા 50 કિલોગ્રામનો છોકરો ઉપર ચડે છે 9 સેકન્ડમાં. કેટલા સેકન્ડમાં? 9 સેકન્ડમાં. એટલે એનું દળ આપ્યું છે 50 કિલોગ્રામ, સમય આપ્યો છે 9 સેકન્ડ. હવે દરેક પગથિયાની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે, એટલે એક પગથિયાની ઊંચાઈ 15. તો પગથિયા કેટલા છે ટોટલ? 45 પગથિયા. તો 15 ગુણ્યા 45 કરો, એને ભાગ્યા 100 કરો, એટલે કેમાં રૂપાંતર પામશે બેટા? મીટરમાં. એને ભાગ્યા 100 કરો એટલે કેમાં રૂપાંતર પામશે? મીટરમાં. 6.75 મીટર. પાવર, હમણાં સૂત્ર ભણ્યા, પાવર કાર્ય ભાગ્યા સમય, mgh. ઉપર ચડો એટલે કાર્ય mgh, ऊर्जा mgh. कितना दल? 50. जी कितना? 10. 6.75. समय कितना सर? 9. सर 9. बेटा आंसर आवे? यस सर आवे જ. ક્લિયર? ગણતરી બેટા તમે કરી લેજો, ગણતરી હું નથી કરતો. 375 વોટ આવશે. આ ડેટા છે બેટા, હો આ ડેટા છે અને આ ગણતરી છે. આ ચોપડીમાં આપેલું છે, આપણો આન્સર આટલો જ છે. ઓકે બેટા? ચલો હવે મેં તમને હમણાં દાખલો જેવો ગણાવ્યો હતો ને, એવો જ એક દાખલો છે, જુઓ. મજા આવશે બેટા. સાઠ વોલ્ટનો એક વિદ્યુત બલ્બ દરરોજ 6 કલાક વપરાય છે, તો બલ્બ દ્વારા એક જ દિવસ, કીધો એક મહિનો ને, એક જ દિવસમાં ખર્ચાતી ઉર્જાના યુનિટો, એક જ દિવસમાં. તો હમણાં બેટા આપણે ગણતરી કઈ રીતે કીધું? પાવર 60 વોટ ભાગ્યા 1000 કરવાના, એટલે કિલોવોટ થઈ ગયા. સમય 6 કલાક, હમણાં કીધું ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય, 0.06 કિલોવોટ. સમય 6 કલાક, 36 ભાગ્યા 6, 36 ભાગ્યા 6, 0.36 યુનિટ. આ એક દિવસનું બિલ, હો. ગુણ્યા 30 કરી નાખો એટલે 30 દિવસ એટલે મહિનાનું બિલ. આપણું બિલ આવે ને 2 મહિનાનું આવે ઘરે, યાદ રાખજો, પપ્પાને પૂછી જોજો કેટલાનું આવે બેટા. 2 મહિનાનું આવે છે બિલ, એટલે ભૂલ ના પડે બેટા. ક્લિયર? સ્વાધ્યાયના બેટા હું તમને જે દાખલાઓ કહું બેટા એ પ્લીઝ તમે ટ્રાય કરી લેજો. ક્લિયર? 9મો દાખલો આવડી જશે બેટા, હવે કોઈ અઘરું નથી. ક્લિયર? અમુક દાખલા હું કરાવું છું. ચલો સ્ક્રીન પોઝ કરીને બધી વસ્તુ લખતા જજો બેટાઓ. આ નોટ્સ ચેક થશે તમારી, યાદ રાખજો આની.
એક વિદ્યુત હીટરનો પાવર 1500 વોટ છે, તો 10 કલાકમાં કેટલી ઉર્જા વાપરશે? હા, ઉર્જા બરાબર સિમ્પલ. પાવર કેટલો? 1500 વોટ. સમય કેટલો? 10 કલાક. એને સેકન્ડમાં રૂપાંતર કરવું હોય તો જો આન્સર જૂલમાં લાવવો હોય તો સેકન્ડમાં રૂપાંતર કરો. 10 કલાક ગુણ્યા 3600. હવે આ ગણતરી બેટા કરી લેજો એટલે આન્સર જૂલમાં આવે. અને કિલોવોટમાં જોઈતો હોય તો 1500 ને કિલોવોટમાં ભાગવા પડે એટલે કિલોવોટ અને ગુણ્યા 10 અવર્સ. 2 મીંડા કટ, આ મીંડું કટ એટલે 15 કિલોવોટ અવર્સ. રાઈટ. હવે 1 કિલોવોટ અવર્સ એટલે કેટલા જૂલ થાય? 36 ગુણ્યા 10⁵ જૂલ. આ બી તમે ગણતરી કરી શકો છો. હરી તારા નામ છે 1000. તમારે જે નામે લખવું એ લખજો બેટા. ક્લિયર? તમને ગમે તે નામે લખજો, પણ લખજો જરૂરથી. લખજો બેટા જરૂરથી, એટલે 100% બધી વસ્તુ આવડે જ. હવે સ્વાધ્યાયનો બેટા 20મો દાખલો છે કે 500 વોટ હોય એવા 4 સાધનો 10 કલાક માટે વાપરવામાં આવે છે, તો કેટલા ઉર્જા કિલોવોટ અવર્સમાં શોધો બેટા. ટ્રાય કરજો, 100% તમને આવડી જશે જ. ક્લિયર બેટા? અત્રે ચેપ્ટરનો દરેક કન્સેપ્ટને બેટા મેં ક્લિયર કરાયો. હજુ એક્સ્ટ્રા JEE નીટ બેઝના ટોપિક હશે એ હું આની પછી લઈશ, પણ હવે પહેલાં હું આના MCQઓ સોલ્વ કરાવીશ. શું સોલ્વ કરાવીશ પહેલાં બેટા? MCQઓ સોલ્વ કરીએ આપણે કાર્યના, ગતિ ઉર્જાના, સ્થિતિ ઉર્જાના, કુલ ઉર્જાના અને પાવરના. ક્લિયર? આપણે બેઝિક ફાઉન્ડેશન કમ્પ્લીટ કરી નાખ્યું. ક્લિયર? ચોપડીના દરેક દાખલા પણ ગણ્યા. નોટ્સ વ્યવસ્થિત બનાવજો. ઓકે માય ભૂલકાઓ? ક્લિયર? તો હજુ કહું છું, ગઈકાલનો લેક્ચર અને આજનો જે લેક્ચર તમે ભરી રહ્યા છો, આ 2 જ લેક્ચર તમારા માટે નવા હતા. બાકીનું બધું આગળ તમે ભણેલા છો, તમે એની નોટ્સ કમ્પ્લીટ કરેલી છે. ઓકે, બાય બાય, ગુડ નાઇટ. મજામાં રહેજો, સારી રીતે લખજો, ભણી ગણીને આગળ વધજો.